નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડિયાના ઢુંડિયા પીપળિયા વૃદ્ધ ખેડૂત દંપતીના મોતનો મામલો। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પહોંચ્યા ઢુંડિયા પીપળિયા। મૃતકના પરિવારજનોને ગોપાલ ઇટાલિયાએ આપી સાંત્વના। વડિયા તપાસ પોલીસ અધિકારીઓને મળીને ગ્રામજનોની હાજરીમાં ચર્ચાઓ કરતા ગોપાલ ઇટાલિયા। તપાસમાં કચાશ ન રહે ને આરોપી વહેલી તકે પકડાઈ તે અંગે જરૂરી ચર્ચાઓ ગોપાલ ઇટાલિયાએ કરી। ગોપાલ ઇટાલિયાએ સ્થાનિકો સાથે ચર્ચાઓ વિચારણા કરી વિગતો જાણી। ઢુંડિયા પીપળિયામાં થયેલ હત્યા એ સરકારી તંત્રની હત્યા છે, કાયદો વ્યવસ્થાની હત્યા છે। ગોપાલ ઇટાલિયા વર્ષો પહેલા યુપી બિહારમાં થતું તે હવે ઘર આંગણે થાય છે, તે બહુ ગંભીર બાબત છે। ગોપાલ ઇટાલિયા ગ્રામજનો આક્રોશમાં છે, ભયમાં છે। એક ઘરે ઘટના ઘટી, કાલે બીજા ઘરે ઘટના ઘટે તેનો ભય છે। ગોપાલ ઇટાલિયા પોલીસને વિનંતી કરી છે કે આવા આરોપી પકડાઈ જાય ને એની પાછળ કોઈ પોલીસ અધિકારી નેતાઓ છે કે માથાભારે છે કેમ તેની તપાસ થાય। ગોપાલ ઇટાલિયા અહેવાલ રાજુ કારિયા। ઢુંડિયા પીપળિયા ગામે જે ક્રૂર અને ઘાતકી ડબલ મર્ડર હત્યાનો બનાવ બન્યો છે એ બાબતે આજે મેં પીડિત પરિવારની મુલાકાત લઈ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી, ગામજનો સાથે સંવાદ કર્યો અને આ ઘટના બાબતે અને આની પહેલાં પણ ગામજનોનો કોઈ પ્રશ્ન હોય, ગામજનોની કોઈ ચર્ચા હોય એ બાબતે મેં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકો સાથે વાતચીત કરતા ગામના લોકોએ મને જે કાંઈ પણ જણાવ્યું એ બાબત અંગે મેં અહીંયા હાજર પોલીસ અધિકારી શ્રી સાથે પણ વાતચીત કરી। શું તપાસ ચાલે છે, કેવા પ્રકારની તપાસ થઈ રહી છે, એ તપાસમાં શું દમ છે, એ બધી જ ચર્ચા ગામની હાજરીમાં કરી છે। પણ અત્યંત દુઃખનો વિષય એ છે કે ખૂન એક વૃદ્ધ પુરુષ અને એક વૃદ્ધ મહિલાનું ખૂન નથી થયું। આ ખૂન આખા સરકારી તંત્રનું ખૂન છે, કાયદો અને વ્યવસ્થાનું ખૂન થઈ ગયું છે, માણસનું ખૂન નથી। આટલી મોટી સરકાર, આટલું બધું પોલીસ તંત્ર, એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ, ડી સ્ટાફ, એલસીબી, એસઓજી, આટલું બધી વ્યવસ્થા ઊભી કર્યા પછી પણ જો કોઈ માણસ ખૂન કરી નાખે એટલી મોટી હિંમત થઈ જતી હોય તો આ આખી વ્યવસ્થાની જ ખૂન થઈ ગયું કહેવાય। આખા પોલીસ તંત્રની હત્યા ગણાય। તો કોઈ માણસ ગુજરાતમાં એવી હિંમત કેવી રીતે કરી શકે કે બીજા માણસનું અડધી રાત્રે આવીને ખૂન કરી નાખે માત્ર ચોરી કરવા હાટું? એટલે આ બહુ ગંભીર બાબત છે। કાયદો અને વ્યવસ્થા મતલબ હવે આમાં બિહારની ચર્ચા જ ક્યાં કરવાની રહી? વર્ષો પહેલાં એવું કહેવાતું કે યુપી બિહારમાં આવું થાય છે, તેવું થાય છે। હવે આપણને બિહાર અહીંયા ઘર આંગણે બતાવતા હોય એવું લાગે છે। આ તો ખોટી વસ્તુ છે। આ બાબતે ગામજનોની અંદર ખૂબ જ આક્રોશ છે, લોકો ભયમાં છે કે એક ઘરે ઘટના બની છે, કાલે બીજા ઘરે બનશે। આ તો ડર ફેલાઈ ગયો। તો ડરના માહોલમાં જીવવું કેમ, કામે કેમ જવું? નાના બાળકો હોય, દીકરા દીકરીઓ હોય, વડીલો હોય, એ બધા લોકોમાં અંદર એક આક્રોશ અને ભય છે। પોલીસને મેં ગામ વતી એક વિનંતી કરી છે, રજૂઆત કરી છે કે ભાઈ તાત્કાલિક વહેલી તકે આનો જે કાંઈ પણ આરોપીઓ હોય એને વહેલી તકે પકડવામાં આવે અને એ આરોપીઓની પાછળ કોઈ પોલીસ અધિકારી, કોઈ નેતા કે કોઈ માથાભારે માણસો છે કે કેમ એની પણ તપાસ થવી જોઈએ। આ બાબત અંગે આજે ગામમાં ચર્ચા થઈ છે।